એર ઇન્ડિયાનું ડ્રીમ લાઇનર પ્લેન ક્રેશ થયું. તેનાથી તેના ક્રેશના કારણોની અટકળ તેજ થઈ. શું પ્લેનમાં કોઈ ખામી હતી કે પાયલટની ભૂલ હતી? આ સૌથી મોટો સવાલ છે. તપાસ એજન્સીઓ આજ કોયડાનો ઉકેલ મેળવવા લાગી છે. ત્યારે TV9 ફ્લાઇટ સિમ્યુલેટરમાંથી ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પાસેથી ક્રેશના સંભવિત કારણ જાણવાનો પ્રયાસ કર્યો અને એરક્રાફ્ટના પાયલટ અને એન્જિનિયર સાથે TV9 ખાસ વાતચીત કરી અને જેટ પ્લેનના મિકેનિઝમને સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જુઓ આ એક્સક્લુઝિવ રિપોર્ટ. એર ઇન્ડિયાનું AI-171 જે એરક્રાફ્ટ હતું એ ક્રેશ થવાની ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે અને એની જ સાથે એ સવાલો પણ થતા જોવા મળી રહ્યા છે કે આખરે આ રીતની દુર્ઘટના કેવી રીતના બની. જરૂરથી એવિએશન ડિપાર્ટમેન્ટ આ સંદર્ભની અંદર તપાસ કરશે અને તમામ બાબતો ભવિષ્યમાં સામે આવશે. પરંતુ અમે અત્યારે હાલ એક એવા બોઈંગ એરક્રાફ્ટમાં પહોંચ્યા છીએ કે જે ભૂતકાળમાં હવાઈ સફર કરી ચૂક્યું છે અને અત્યારે હાલ એનો ઉપયોગ ટ્રેનિંગ માટે થઈ રહ્યો છે. અને અહીંયા આપણી સાથે જે એન્જિનિયર હોય છે એના એ પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું. એના જે તમામ અલગ અલગ પાસાઓ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે જ એ કઈ રીતના ઉડાન ભરતું હોય છે, એમાં કઈ રીતની ટેકનિકલ ખામી આવી શકતી હોય છે એ સંદર્ભની અંદર વાતચીત કરશું. ઉમંગ જાની સાહેબ છે, એમની સાથે વાતચીત કરીએ કે જેઓ ભૂતકાળમાં જે ફ્લાઇટ છે એ ઉડાવી ચૂક્યા છે, પાયલટ રહી ચૂક્યા છે. અને સર અત્યારે હાલ આપ કરો છો ઉડાન? હા, હું અત્યારે ઉડાન કરું છું. અત્યારે હું સેસના 172 પ્રકારનું નાનું વિમાન ઉડાવું છું. ઓકે, તો સર કેવી રીતના આ પ્રકારની ઘટના કેવી રીતના બની શકે, પહેલા તો એ સમજાવો મને તમે. આ તો આમાં એવું છે કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવી બહુ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને પણ એનું હજી ઇન્વેસ્ટિગેશન બાકી છે. તો જ્યારે તેનું બ્લેક બોક્સ ને બધું રિકવર કરવામાં આવ્યું છે તો બ્લેક બોક્સ એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે. ઇન્વેસ્ટિગેશનમાં જ એ સાચી વસ્તુ બહાર આવશે કે વિમાનની આ જે દુર્ઘટના થઈ એનું પાછળનું મુખ્ય કારણ શું છે. અત્યારે માત્ર વિડીયો જોઈને અત્યારે વિડીયો જોવા મળી રહ્યો છે કે ટેક ઓફ થયા પછી તરત જ દુર્ઘટના છે. હવે પરંતુ જ્યારે બનાવ બન્યો ત્યારે તરત જ એક બાબત સામે આવી હતી કે કદાચ એના બંને એન્જિન જે છે એ કામ કરતા બંધ થઈ ગયા અને એના કારણે થઈ શકે. એવું બને ખરું કે એક સાથે બંને એન્જિન બંધ થઈ જાય? એવી શક્યતા એક સાથે બંને એન્જિન બંધ થાય એવી શક્યતા તો લગભગ ના કે બરાબર છે. અને તમે એવિએશનની હિસ્ટ્રી જોશો તો સામાન્ય રીતે આવું કદી બનતું તો નથી કે એક સાથે બંને એન્જિન ફેલ થાય. બંનેના કંટ્રોલ્સ અલગ અલગ હોય છે, બંને ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ હોય છે. અને એક એન્જિન ધારો કે ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનના જોર ઉપર તમે ટેક ઓફ પણ કરી શકો છો, તમે ક્રૂઝ પણ કરી શકો છો. અને ધારો કે ટેક ઓફ વખતે જો આ પ્રકારની કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોય જેમાં એક એન્જિન ફેલ થયું હોય તો પણ એને ફરીથી એક સર્કિટ બનાવીને ફરીથી લેન્ડ કરી શકાય છે. ઓકે, તો વિમાનનો જે આગળનો ભાગ હોય છે ત્યાં પણ આપણે છીએ એ પણ જોઈએ આપણે કે કેવી રીતના કામ કરતું હોય છે અને સાહેબ પાસે સમજવાનો આપણે એ પ્રયત્ન કરીએ. સર, આ પાયલટ કે જ્યાંથી ઉડાન ભરતા હોય છે એ જગ્યા છે, શું કહેવાય છે સાહેબ આને? આને કોકપિટ કહેવામાં આવે છે. કોકપિટ કહેવામાં આવે છે. જી. આટલી બધી સ્વિચો છે, કેવી રીતના કામ કરતી હોય છે, મને તમે સરળ ભાષામાં સમજાવો. આ જે બધી અહીંયા જે સ્વિચીસ ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું જે લાગેલું છે તે સામાન્ય રીતે વિમાનના સફળ સંચાલન, એની જે ટેકનિકલ જે ઇક્વિપમેન્ટ્સ લાગેલા હોય છે તેના સંચાલન અને નિયંત્રણ માટે, વિમાનના નેવિગેશન એટલે કે વિમાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સના આધારે આપણે જઈ શકતા હોઈએ છીએ. સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરી